સમય અને કામ. હવે આપણે જે ગુણોત્તર અને પ્રમાણ કરીએ છીએ એની અંદર એક વ્યસ્ત પ્રમાણ હોય છે. વ્યસ્ત પ્રમાણ એ આપણે એક દાખલા દ્વારા સમજીએ. જુઓ, 15 વ્યક્તિઓ એક કામ પૂર્ણ કરતા 50 દિવસ લાગે છે. 15 વ્યક્તિ છે, 15 વ્યક્તિને એક કામ પૂર્ણ કરવું હોય તો 50 દિવસ લાગે છે. બરાબર. તો 10 વ્યક્તિને આ કામ પૂર્ણ કરવું હોય તો કેટલા દિવસ લાગે? જુઓ, હવે અહીંયા તમે જોશો, અહીંયા કેટલી વ્યક્તિ છે? 15 વ્યક્તિ. તો કામ કેટલા દિવસ થયું? 50 દિવસમાં પૂરું થાય. તો હવે આમાં વ્યક્તિ ઘટી છે. 15માંથી કેટલા થયા? 10. તો કામના દિવસો છે ને એ વધે, કારણ કે 15 જણાએ 50 દિવસમાં કરે તો વ્યક્તિ ઘટે તો કામના દિવસો વધે. આને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે. હવે આનું કેવી રીતે સોલ્યુશન કરવાનું? તો કે 15 ગુણ્યા 50 છેદમાં 10. 0 0 ગઈ. 15 5 75 દિવસમાં આ કાર્ય પૂર્ણ થાય. ખ્યાલ આવી ગયો? આને વ્યસ્ત પ્રમાણ કહેવાય. વ્યક્તિઓ છે એની સામે વ્યક્તિ ઘટે છે તો દિવસોની સંખ્યા વધે છે. વ્યક્તિની સંખ્યા વધે તો દિવસોની સંખ્યા ઘટે. એક વ્યક્તિ છે એ દરરોજ 8 કલાક કામ કરે છે, તો એને કેટલા દિવસમાં પૂરું કરે છે? 12 દિવસમાં પૂરું કરે છે. તો 8 કલાક કામ કરે તો કેટલા દિવસ લાગે છે? 12 દિવસ. તો 6 કલાક કામ કરે તો કેટલા દિવસ લાગે એ શોધવાના છે. તો આપણે શું કરશું? 8 ગુણ્યા 12 છેદમાં 6. તો 6 દુ 12, એટલે કે 8 ગુણ્યા 2 એટલે 16 દિવસ લાગે. જો 42 વ્યક્તિઓ 15 દિવસમાં કામ પૂરું કરી શકે છે, એટલે જો 42 વ્યક્તિ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે છે? 15 દિવસ. તો 30 વ્યક્તિ છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે? તો 42 ગુણ્યા 15 છેદમાં 30. તો જો 15 દુ 30, 21 દુ 42, તો 21 દિવસ લાગે. 21 દિવસમાં આ 30 વ્યક્તિઓ છે એ કામ પૂરું કરી શકે. જો 12 વ્યક્તિ છે એ કૂવો ખોદે છે, 12 વ્યક્તિ છે એ કૂવો ખોદે છે. 12 વ્યક્તિને કેટલા દિવસ? 12 વ્યક્તિ એને કૂવો ખોદવો હોય તો 20 દિવસ લાગે છે. બરાબર. તો આ કૂવો 15 દિવસમાં ખોદવો હોય
બરાબર. તો કેટલા વ્યક્તિની જરૂર પડે? ખ્યાલ પડ્યો? તો પહેલાં શું કરવાનું? 12 ગુણ્યા 20 છેદમાં 15. બરાબર. 3 પંચા 15 અને 4 પંચા 20. 3 ચોક 12. 4 ગુણ્યા 4 એટલે કેટલી વ્યક્તિ જોઈએ? 16 વ્યક્તિ જોઈએ. 16 વ્યક્તિ. જુઓ, કોઈ એક વ્યક્તિ છે, એ કામને એક દિવસમાં, પ્રતિદિન એટલે એક દિવસમાં 6 કલાક કામ કરે તો એને કેટલા દિવસ લાગે છે? 36 દિવસ લાગે છે. 6 કલાક કામ કરે તો 36 દિવસ લાગે છે. તો 9 કલાક કામ કરે તો કેટલા દિવસ લાગી શકે? તો 6 ગુણ્યા 36 છેદમાં 9. બરાબર. તો 2 ગુણ્યા 3 એટલે 6 અને 3 ગુણ્યા 3 એટલે 9. 12 તેરી 36. તો 12 દુ 24. તો કેટલા સમય લાગે? 24 દિવસ લાગે. જે ભોજન 42 સૈનિકોને 12 દિવસ ચાલી શકતું હોય તો હવે 14 સૈનિકોને કેટલા દિવસ ચાલી શકશે? તો જુઓ, 42 સૈનિકો હોય તો એને ભોજન કેટલા દિવસ ચાલે છે? 12 દિવસ. તો 14 સૈનિકો હોય તો કેટલા દિવસ ચાલે? તો 42 ગુણ્યા 12 છેદમાં 14. 14 તેરી 42. તો 3 ગુણ્યા 12 એટલે 36 દિવસ ચાલશે. આ દાખલા તમને જે હોમવર્કમાં લખેલા છે તે 4 દાખલા તમારે ગણવાના છે. પહેલો દાખલો છે, 45 વ્યક્તિ એક કામ 20 દિવસમાં કરી શકે તો 30 વ્યક્તિને તે કામ કરતા કેટલા દિવસમાં કરી શકે? બીજો દાખલો છે, 120 વ્યક્તિ એક તળાવ 200 દિવસમાં ખોદી શકે તો તે તળાવ 150 દિવસમાં ખોદવો હોય તો કેટલા વ્યક્તિને જરૂર પડે? ત્રીજો છે, એક વ્યક્તિ પ્રતિદિન 8 કલાક કામ કરી 24 દિવસમાં પૂરું કરે. જો તે વ્યક્તિ પ્રતિદિન 12 કલાક કામ કરે તો કેટલા દિવસમાં પૂરું કરી શકે? અને ચોથો દાખલો છે, જે ભોજન 63 સૈનિકોને 28 દિવસ ચાલી શકતું હોય તો 28 સૈનિકોને કેટલા દિવસ ચાલે? જુઓ, 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓ કોઈ એક કામ 21 દિવસમાં પૂરું કરી શકે તો તે કામ 6 પુરુષો અને 10 સ્ત્રીઓ સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકે? બરાબર. હવે જુઓ, બહુ વ્યવસ્થિત રીતે આ દાખલો સમજવો પડશે કે આમાં આખી પેટર્ન ચેન્જ થઈ જાય. જુઓ, પહેલાં જુઓ, 12 પુરુષો હોય, જે કામ 21 દિવસમાં 12 પુરુષો
કરી શકે છે એ 12 પુરુષો એના અથવામાં 15 સ્ત્રીઓ, એટલે કે બરાબર 15 સ્ત્રીઓ, બરાબર 12 પુરુષો કામ કરે અથવા તો 15 સ્ત્રીઓ કામ કરે તો આ કેટલા દિવસમાં કામ પૂરું થાય છે? 21 દિવસમાં. તો આ કામ 21 દિવસમાં પૂરું થાય છે, બરાબર. હવે જુઓ, 12 પુરુષો બરાબર 15 સ્ત્રીઓ, બરાબર. તો 12 જેમ 15 થયું. તો આને નાનું સ્વરૂપ આપો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો 4 પુરુષો હોય તો કેટલી સ્ત્રી હોય? 4 તેરી 12, તો 5 તેરી 15, 5 સ્ત્રીઓ હોય. આ 5 એટલા માટે લીધી છે કે અહીંયા 10 સ્ત્રીઓ સાથે મળીને કામ કરવાની વાત આવે છે. ખ્યાલ આવ્યો? જો 12 પુરુષો જે કામ 21 દિવસમાં કરે છે એ 15 સ્ત્રીઓ પણ એ જ એક કામ 21 દિવસમાં પૂરું કરી શકે છે. એનો અર્થ એવો થયો કે 12 પુરુષો છે એનો ત્રીજો ભાગ લીધો, એટલે 4 પુરુષો લીધા, તો 15 સ્ત્રી છે તો એનો ત્રીજો ભાગ કેટલો થાય? 5 સ્ત્રીઓ થાય. તો જો 4 પુરુષો બરોબર, તો 5 સ્ત્રી થઈ. અહીંયા કેટલી સ્ત્રી આપી છે? 10. તો 10 સ્ત્રી હોય, 10 સ્ત્રીઓ જે કામ કરે, બરાબર 5 સ્ત્રી છે તો કેટલા પુરુષ છે? 4. તો 10 સ્ત્રીઓ હોય તો કેટલા પુરુષ થાય? 8. 5ના ડબલ 10 થયા ને, તો કેટલા પુરુષો થયા? 8 પુરુષ. બરોબર છે. હવે ટોટલ કેટલા પુરુષોની સંખ્યા થઈ ગઈ? સ્ત્રીઓ કાઢી નાખી, બરોબર. 8 ને 4 12, 12 પુરુષો થયા. તો 12 પુરુષો કામ કરે તો કેટલા દિવસ લાગે છે? તો કે 12 પુરુષો કામ કરે તો 21 દિવસ લાગે, બરોબર. તો અહીંયા કેટલા આપ્યા છે? 6 પુરુષો અને 10 સ્ત્રીઓ. તો 6 પુરુષો અને 10 સ્ત્રીઓ એટલે કેટલા પુરુષો થયા? 8. તો 6 ને 8 કેટલા થયા? 14. તો 14 પુરુષો કામ કરે તો કેટલા દિવસ લાગે? એટલે 12 ગુણ્યા 21 છેદમાં 14, બરાબર. તો 2 સત્તા 14 અને 3 સત્તા 21, 3 ચોક 12. તો કેટલા દિવસમાં પૂરું કરી શકે? 12 દિવસમાં પૂરું કરી શકે. જો બરાબર સમજી લેજો, 12 પુરુષો, બરોબર, 12 પુરુષો અથવા તો 15 સ્ત્રીઓ, એટલે કે 12 પુરુષો હોય તો કેટલી સ્ત્રીઓ થાય? 12 પુરુષો કામ કરે એટલું સ્ત્રીઓ જો કામ કરે તો એને 15 સ્ત્રીઓ કામ કરે તો આ કામ 21 દિવસમાં પૂરું થાય છે. તો આપણે આનો 6 પુરુષો અને 10 સ્ત્રીઓ સાથે મળીને કેટલા દિવસમાં કામ કરે? જો 12 પુરુષો અને 15 સ્ત્રીઓ એટલે અહીંયા ત્રીજો ભાગ કર્યો, 4 પુરુષો. તો કેટલી? 4 પુરુષો હોય તો કેટલી સ્ત્રી થાય? 5 સ્ત્રી. તો 10 સ્ત્રી હોય તો કેટલા પુરુષો થાય? 8. એટલે 4 ને 8 12 પુરુષો કર્યા. હવે 6 પુરુષો, એ 6 તો 6 એમને રહેવા દેવાના.
અને 10 સ્ત્રી, 10 સ્ત્રી હોય તો કેટલા પુરુષો થાય? 8 એટલે 14. તો 12 પુરુષોને કામ કરતાં કેટલા દિવસ લાગે છે? 21 દિવસ. તો 14 પુરુષોને એ કામ કરતાં કેટલા દિવસ લાગશે? તો 12 ગુણ્યા 21 છેદમાં 14 કર્યા. 3 સત્તા 21 અને 2 સત્તા 14 અને 2 સત્તા 14 અને 3 સત્તા 21, 2 છક 12, 2 છક 12 થશે. 2 છક 12 તો 6 તેરીને 18 દિવસમાં આ કામ પૂર્ણ થશે. જો અહીં આ દાખલામાં 12 પુરુષો અથવા તો 15 સ્ત્રીઓ કોઈ એક કામ 10 દિવસમાં પૂરું કરી શકે છે. તે જ કામને 7 પુરુષ અને 10 સ્ત્રીઓ સાથે મળી કેટલા દિવસમાં પૂરું કરી શકશે? હવે જો 12 પુરુષો છે, અથવા તો બરાબર 15 સ્ત્રીઓ થાય છે. રેડી? તો 4 પુરુષો હોય જેટલું કામ કરે એટલું 15નો ત્રીજો ભાગ એટલે 5 સ્ત્રીઓ થઈ. બરોબર. હવે અહીંયા શું આપેલું છે કે સાત પુરુષો અને 10 સ્ત્રીઓ. જો અહીંયા અન્ય શબ્દ વાપરો છે એટલે 7 પુરુષ એમને એમ રહ્યા પ્લસ 10 સ્ત્રી. 4 પુરુષ હોય તો કેટલી 4 પુરુષો કામ કરે એ કેટલું સ્ત્રીઓ કામ કરી શકે? 5 સ્ત્રીઓ. બરોબર. તો 5 સ્ત્રીઓ જે કામ કરે છે એ 4 પુરુષો કામ કરી શકે. તો 10 સ્ત્રી કામ કરતી હોય તો 4ના 5ના ડબલ 10 કર્યા તો 4ના બમણા કેટલા થયા? 8. એટલે 7 વત્તા 8 આ 15 પુરુષો થયા. આ 10 સ્ત્રીના આપણે 4 લખે ડબલ કરી દીધા એટલે 15 પુરુષો થયા. તો હવે જુઓ કે 12 પુરુષો છે એને કામ કરતા કેટલો સમય લાગે છે? 10 દિવસ. તો 15 પુરુષો હોય તો કેટલો સમય લાગે? તો 12 ગુણ્યા 10 છેદમાં 15, 2 પંચા 10 અને 3 પંચા 15. તો 3 ચોક 12, 4 ગુણ્યા 2 એટલે 8 દિવસમાં પૂરું થાય. જુઓ અહીં 12 પુરુષો અથવા 15 સ્ત્રીઓ એટલે 12 પુરુષો એટલે 15 સ્ત્રીઓ. તો 4 પુરુષો હોય બરાબર 5 સ્ત્રીઓ. ત્રીજો ભાગ કર્યો. બરોબર.
આ કામ છે એ 20 દિવસ કરી શકે છે. હવે 4 પુરુષો અને 5 સ્ત્રીઓ, એટલે 4 પુરુષો 5 સ્ત્રીઓ છે, તો 5 સ્ત્રીઓ બરાબર પાછા કેટલા થયા? 4 પુરુષો જ થયા. તો બીજા 4 પુરુષો, તો કેટલા પુરુષો થયા? 8. આની જગ્યાએ 8 પુરુષો એવું લખી શકીએ. મળી કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે? તો 12 પુરુષો કેટલા દિવસ લાગે છે? 20 દિવસ. બરોબર. તો 8 પુરુષો ને કેટલા દિવસ લાગે? તો 12 ગુણ્યા 20 છેદમાં 8. બરાબર. 3 ચોક 12 અને 2 ચોક 8, 2 દાણ 20. 10 ગુણ્યા 3 કરો એટલે 30 દિવસ લાગે. 30 દિવસ લાગે. અહીં જુઓ, 4 પુરુષો બરાબર કેટલા છોકરાઓ છે? 8 છોકરાઓ. તો 2 પુરુષો બરાબર કેટલા છોકરાઓ થાય? 4 છોકરાઓ. 2 પુરુષો કામ કરે એ જ કામ 4 છોકરા કરી શકે. હવે અહીંયા કેટલું આપ્યું છે કે 3 પુરુષો અને 4 છોકરાઓ. 3 પુરુષો એમને રહેવા દેવાના. આ છોકરાઓ છે એ કેટલા છે? 4 છોકરાઓ. તો 4 છોકરા હોય એનો અર્થ એવો થયો કેટલા પુરુષો છે? 2. તો 2 પુરુષો. 2 સરખું જ કામ કરે. 4 છોકરા કામ કરે અગર 2 પુરુષો કામ કરે. તો અહીંયા કેટલા થયા? 5 પુરુષો. ખ્યાલ આવ્યો? તો હવે જુઓ કે 4 પુરુષોને કામ કરતા કેટલો લાગે? તો કે 15 દિવસ. તો 5 પુરુષો હોય તો કેટલા દિવસ લાગે? તો 4 ગુણ્યા 15 છેદમાં 5. 5 તેરી 15. તો 4 ગુણ્યા 3 એટલે 12 દિવસ લાગે. 6 પુરુષો અથવા તો 8 છોકરાઓ. બરાબર. તો 6 પુરુષો આઠ છોકરાઓ. તો 3 પુરુષો બરાબર કેટલા થાય? 4 છોકરાઓ. એ કામ 18 દિવસમાં કરી શકે છે. તો 3 પુરુષો અને 5 છોકરાઓ, એટલે 3 પુરુષો તો આપેલા જ છે. બરોબર. તો 3 પુરુષો અને 5 છોકરાઓ. બરાબર. તો હવે જુઓ, અહીંયા 5 છોકરાઓ આપેલા છે. તો 3 પુરુષો, 3 પુરુષો એટલે કેટલા થયા? 4 છોકરા. બરાબર. અને
5 છોકરાઓ આપેલા છે એટલે 5 છોકરા. ટોટલ કેટલા છોકરા થયા? 9. હવે અહીંયા પુરુષો લેવાના નથી. 8 છોકરાઓ છે. 8 છોકરા છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 18 દિવસમાં. તો 9 છોકરા કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો 8 ગુણ્યા 18 છેદમાં 9. 9 દુ 18. તો 8 ગુણ્યા 2 એટલે 16. તો 16 દિવસમાં કામ પૂરું કરે. હોમવર્કમાં દાખલા નંબર 1. 6 પુરુષો અથવા તો 12 છોકરાઓ એક કામ 15 દિવસમાં કરી શકે તો તે કામ 3 પુરુષો અને 6 છોકરાઓ કેટલા દિવસમાં કરી શકે? 10 પુરુષો અથવા 20 સ્ત્રીઓ એક કામ 20 દિવસમાં કરી શકે તો તે કામ 5 પુરુષો અને 10 સ્ત્રીઓ કેટલા દિવસમાં કરી શકે? જુઓ, એક એન્જિન 1 કલાકમાં 84,500 લીટર પાણી બહાર નીકાળી શકે છે. 1 કલાક એન્જિન ચાલે તો કેટલું પાણી બહાર નીકળે છે? 84,500 લીટર નીકળે છે. જો તે એક દિવસમાં 10 કલાક કામ કરે તો 5 દિવસમાં કેટલા લીટર પાણી બહાર નીકાળી શકશે? જો એક દિવસમાં કેટલા કલાક કામ કરે છે? 10 કલાક. 10 કલાક એન્જિન હાલે તો 5 દિવસમાં એ કેટલું હાલે? 50 કલાક. બરાબર. તો 1 કલાકમાં 84,500 લીટર થાય તો 50 કલાકમાં કેટલા લીટર પાણી કાઢે? તો 84,500 એને ગુણ્યા કેટલા કરવાના? 50. બરોબર. આમાં ક્રોસ ગુણાકાર કરવો પડે. 1 કલાકની અંદર એ કેટલું પાણી બહાર કાઢે છે? 84,500. હવે એ એન્જિન એક દિવસમાં 10 કલાક હાલે ને એવું 5 દિવસ હાલે એટલે 10 પંચાને 50 કલાક. તો 84,500 ગુણ્યા 50. તો 84,500 એને ગુણ્યા 50 કરશો તો 42 લાખ અને 25,000 લીટર પાણી બહાર નીકાળી શકશે. એક વ્યક્તિ 1 કલાક કામ કરે તો એ ₹15 કમાય છે. 1 કલાક કામના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. 1 કલાક કામ કરે તો કેટલા રૂપિયા કમાય છે? 15. હવે દિવસમાં 8 કલાક કામ કરતો હોય અને 5 દિવસ સુધી કામ કરે તો એ 40 કલાકના કેટલા આવક થાય? 1 કલાક કામના કેટલા? 15 રૂપિયા. તો 40 કલાક કામના કેટલા થાય? 40 કલાકના કેટલા થાય? તો 1 કલાક કામ કરે તો 15 રૂપિયા. તો 15 ગુણ્યા 40. 15 ને 40 ગણો એટલે એ ₹600 કમાય. કેટલા કમાય? 600 રૂપિયા કમાય.